હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જશો તો જો અમારા ઘરે મહેમાન આવ્યા છે અને મારે બહાર જવાનું છે. જો તમને બતાવું કોણ આવ્યું છે. જો અહીંયા બેઠા છે. આ મહેમાન જો અહીંયા હુતા છે, હુતા ફોન ઘુમાડે છે. જો અહીંયા અમારા ધ્રુવાબેન છે. જો ક્યુટ ઢીંગલી છે ને, કેવી જોવે છે. જો ટગર ટગર. ધ્રુવા ટાટા કર દે. જો કેવી જોવે છે. ઈ ટીવી જોવે છે. ટીવી શરૂ છે ને એટલે. જો અમારા બેન અહીંયા બેઠા છે અને હવે જવાનું છે અમારે હોટલમાં પિઝા ખાવા. પિઝા તમારે ખાવા હોય તો તમે પણ આવો. અમે પહોંચી ગયા છીએ અહીંયા. જો બધા હાલો પિઝા ખાવા. જો આ પિઝાનું નામ છે. હવે જાવી છીએ હોટલ. તમારા બેન જો સુઈ ગઈ છે. તમને બતાવું છું, કટમાં બના રહેજો. જો જાવી છીએ. આ બધે છે ને ખાણીપીણીની જ છે. જોઈ શકો છો. જો આ નામ છે. તમારે પણ ખાવા હોય ફેમિલી તો અહીંયા આવજો. અહીંનો ટેસ્ટ બહુ મસ્ત છે. જોઈ શકો છો. વેટિંગ કેટલું બધું વેટિંગ છે. પબ્લિક બેઠું છે. અહીંયા ગળદી બહુ છે. मेरे भाई को मेरे को मीठा नहीं, तुम जिस खाते हो 3 और मीठा दो. જો અમાર બેન ભૂઈ ગયા છે. જો અહીંયા નામ બોલે ને એ પ્રમાણે જવાનું. કેટલી ટ્રાફિક છે જોઈ શકો છો. જો અહીં કેટલું વેટિંગમાં બધું માણસ. જો આ ભાઈ નામ બોલે ને ત્યારે જવાનું. જો વારો આવ્યો છે અને જો ડીશ આપણી છે ને હાથે આ લેવા જવાની. જે ખાવું હોય નાની જ લેવાની. મોટી હોત ને જો રહી. આપણે હાથે લઈ લેવાનું ખાવું હોય. એ વસ્તુ ખાવું હોય આપણે હાથે લઈ તારી કડી ખાઈને પેલા મને લઈ લેવાનું. લઈ લો. અહીંયા છે પાણીપુરી. આ કોલ્ડ ડ્રિંક્સ બધા છે. કેટલા છે જોઈ શકો છો. ભાવેશ જોઈ બેન ગુલાબજાંબુ ખાવા હોય તો આવો. કેટલા બધા માણસ છે.
ટાણું ભાઈ આવે છે. અહીંયા જાઉં બેસી જુઓ બેન અહીંયા જમે છે. જો મોં માખ્યું ને એનું લીધું એને દાદાએ. જો અમારી પ્લેટ છે. કઈ લાવું છું ગાડીમાં લેતા આવું. જો આને તો બહુ ભૂખ લાગી હતી એટલે ખાવા મળે છે. જો કેવા ખાઈશ, કેવા ખાઈશ પાણીપુરી. ધ્રુવાબેન જો અહીંયા બેઠા છે. જો કેવા હામું જોવે છે. જો જો આશીષ જો અહીંયા સોડા. આશીષ તમારે જોઈ શકો છો. ને ભાવે છે અહીંયા જા. એમને બતાડવા મારા બેન જો વીણી વીણીને ખાય હો, ડીશમાંથી ન ખાય, વીણી વીણીને ખાય એવા છે અમારા બેન. જો. ધ્રુવા ક્યાં છે? ધ્રુવા ક્યાં છે? એલા ધ્રુવા મસ્ત મસ્ત. તો ફાઇનલી જો અમે જમી લીધું છે અને હવે જાવી છીએ. જો ધ્રુવાબેને ખાધા ગુલાબ જાંબુ ને બધું ખાધું એને. અહીંયા બધે છે ને ખાણીપીણીની દુકાન છે. હજી તો આવે જ છે બધા લોકો. જોઈ શકો છો. તો છે ને આ બધા અલગ અલગ ભાવના છે. જોઈ શકો છો અહીંયા બોર્ડ મારેલું છે. અલગ અલગ ભાવના છે બધા. અમે છે ને 270 વાળા ખાધા, એક વ્યક્તિના 270. અને જો આ નામ છે. જો હવે અહીંયા છે ને ખાઈને માવો ખાય છે ભાવેશ. જોઈ શકો છો. જમીન જો અહીંયા નીચે ઊભા છે. ચાલો માવો ખાવા. જો ભાવેશ શું કહે છે? ચાલો માવો ખાવા. ધ્રુવા જો મારી ક્યુટ ક્યુટ ઢીંગલી છે ને કેવી જોવે છે ફોનમાં. એ ફોનની બહુ શોખીન છે હો. હા, મલક મલક કરે જોઈએ. હવે કેવું બધું જમીને ઘરે જ હાલ આવે. ફાઇનલી જમીને હવે ઘર તરફ નીકળી ગયા છીએ. તમે જોઈ શકો છો. જો અહીંયા છે ને મોલ છે. તમે આ મોલમાં આવ્યા કે નહીં કહેજો, પાછા કોમેન્ટમાં મને કહેજો. અહીંયા AR મોલ છે.
છે, જોઈ શકો છો. બહુ મસ્ત મસ્ત વસ્તુ મળે છે અહીંયા. સુરતની બિલ્ડિંગો જો કેવડી કેવડી છે. કેવડી બિલ્ડિંગ છે. તો અહીંયા બધી છે ને ફ્રૂટની લારી છે. જો દેખાય છે તમને? ફ્રૂટ વેચાય. જો દે આ બસ જઈશ. મંગલદીપ રાતનો છે ને રોડ ઉપર નજારો જ કાંક અલગ હોય. બધી લાઈટ ચાલુ હોય એટલે બહુ મસ્ત મસ્ત આવે. બધું બહુ સરસ દેખાય. અત્યારે 10:30 થઈ ગયા છે રાતના. ગાડીમાં હવા ઓછી છે એટલે ભાવેશ ક્યાં છે અને અમે છે ને હાલીને જાવી છીએ. જો હાલીને જાવી છે ને હવા પુરાવા ગયા છે. જોઈ શકો છો. અત્યારે છે ને રાતના 10:30 થઈ ગયા છે ને એટલે છે ને ટ્રાફિક ઓછી છે તો એટલા તો વાહન જાય. નકર તો બહુ સુરતમાં ટ્રાફિક હોય. સાંજે એમાં તો 6, 6:30 ને 7 વાગે તો બહુ જ ટ્રાફિક હોય અહીંયા. કેમ કે બધા હીરાવાળાની છૂટે કે નહીં એટલે ટ્રાફિક હોય. મને તો મજા આવી ગઈ હો પિઝા ખાવાની. બહુ બધી લાટ વેરાયટી હતી મેં તમને બતાવી ને. હાલવું તો મને બહુ ગાંઠા વળે હો, પણ શું કરું, હાલવું પડે. અને હવે છે ને ઉનાળો આવી ગયો એટલે છે ને ગોલાની સિઝન. જો પબ્લિક કેટલું આવ્યું છે ગોલા ખાવા. જોઈ શકો છો તમે. રાધે શ્યામ આઈસ ડીશ ગોલા.
જો અમે તાપીના પુલે હાલીને પહોંચી ગયા છીએ. અમને વાહનનો અવાજ આવશે કેમ કે અમે હાલા જ આવી છીએ ને એટલે વાહનનો અવાજ આવશે. જો પાણી દેખાય છે, અંધારું છે એટલે ઓછું દેખાશે તમને. જોઈ શકો છો તમે. જો અહીંયા બધા છે ને બેસવા આવે. જો આ બધું પાણી છે, દેખાય છે ને એ પાણી છે બધું. અંધારામાં ઓછું દેખાશે તમને. અત્યારે છે ને ઉનાળો છે કે નહીં, અત્યારે બધા માણસો બેસવા આવે અને અહીંયા ઠંડો ઠંડો પવન આવે કે નહીં એટલા માટે છે ને એ બધા બેઠા હોય. જો અહીંયા બેઠાશ, કેટલા બધા બેઠાશ છે ને. જો હું આ પાળી ઉપર છે ને હાલી જાઉં. ગાડી લઈને બધા છે ને બેસવા આવે. જો જાળી છે ને ફિટ કરેલી છે. જોઈ શકો છો. જો અહીંયા કેટલા માણસો બેઠા. અહીંયા છે ને સિંગની ટાણે લીલા ઓળા મળે, પછી ચણા મળે, પછી ઠંડુ મળે, કોલેટી ભૂંગળા બટેટા મળે, દાદીમાનું ખિસ્સું મળે. જો અહીંયા તો ભજન ગાય છે. જો જોઈ શકો છો તમે. જો ગોલા સળીવાળા. છે ને ઠંડો પવન ખાવા છે ને અહીંયા બધા આવે. કેમ કે તાપીના પુલે છે ને ઠંડો ઠંડો પવન બહુ આવે. ઓય દીપા, એમને તો બસ આવે. તો અહીંયા પાછી બીજી આવી લારી, ગૌરવ આઈ ડીશ ગોલ્લા. થોડાક આઘા બધા ઊભા હોય. બેઠા છો ને બધા અહીંયા ઠંડો પવન ખાવા આવે. અમે પણ આવીએ હો. બધા થોડી જગ્યાએ બેઠા હોય. બધા અહીંયા બેઠા હોય, અડધા આમ બેઠા હોય. બધાને હહું ને સારું લાગે ને ત્યાં બેઠા હોય બધા. જો એ નાના છોકરા કેવા રમે છે. રમે છે ને. તો ફાઇનલી જો અમે ઘરે પહોંચી ગયા છીએ. હાલીને થાકી ગયા. જો ખાઈ લીધું, બહુ ખવાઈ ગયું તો હમાય અને થાકી ગયા. હાવ હાલીને આવ્યા કે નહીં એટલા માટે. તો ફાઇનલી મારા આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલ યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને હા સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં હો મિત્રો. જય માતાજી, જય દ્વારકાધીશ, બાય બાય.